જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે TYBA સ્પેશિયલ ઇંગ્લિશ પેપર નંબર 22માં પોએટ્રીમાં જે સિલેક્ટેડ પોએમ્સ ઓફ નેસી મ્યુઝિકલ છે તેમાંથી પહેલી પોએમ માઇનોરિટી પોએમ નામની પોએમ જે નેસી મ્યુઝિકલ દ્વારા લખાયેલ છે તેનો અભ્યાસ કરીશું. Now we will study the poem named Minority Poem written by Nessie Musical. Nessie Musical was born of Jewish parents. Nessie Musical Jewish માતા પિતાના ઘરે જન્મેલ હતા, જે બેન ઇઝરાયલ જે ઇઝરાયેલી હતા. હિઝ પેરેન્ટ્સ ઇન્ફ્લુએન્સ્ડ હિમ વેરી મચ. તેમના માતા પિતાએ તેમની ઉપર ખૂબ જ પ્રભાવ પાડેલો. હિઝ ફાધર વોઝ ધ પ્રિન્સિપાલ ઓફ સેવરલ કોલેજીસ. તેમના પિતા ઘણી કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂકેલા. હી વોઝ ક્વાઇટ રેશનલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ. તેઓ ખૂબ જ બૌદ્ધિક અને બુદ્ધિશાળી હતા. નેસી મ્યુઝિકલ લીવડ ઇન બોમ્બે. તેઓ બોમ્બેમાં રહેતા હતા. એન્ડ હી લવડ કોસ્મોપોલિટનિઝમ ઓફ બોમ્બે. અને તે બોમ્બેના વિશ્વ માનવતાવાદને ચાહતા. કોસ્મોપોલિટનનો અર્થ થાય છે વિશ્વ માનવ, એટલે કે દરેક ધર્મ અને દરેક વ્યક્તિ પ્રત્યે સંભાવ રાખનારો માણસ અથવા તેવો વિચાર, તેવો વાદ. હી વોઝ ડીપલી ઇન્ફ્લુએન્સ્ડ બાય ઇન્ડિયન ફિલોસોફી. અને તે ઇન્ડિયન ફિલોસોફીથી ખૂબ જ પ્રભાવિત થયેલા. હિઝ રૂટ લે ડીપ ઇન ઇન્ડિયા. તેના મૂળ ઇન્ડિયામાં છે. તો હી બિલોંગ ટુ માઇનોરિટી ગ્રુપ ઓફ બેની ઇઝરાયલ. જોકે તે બેની ઇઝરાયલ નામના લઘુમતી ગ્રુપમાં બિલોંગ કરે છે, એમાંથી આવે છે એમ. હી હેડ એક્સપિરિયન્સીસ ઓફ એંગ્લો ઇન્ડિયન, મુસ્લિમ, રોમન કેથોલિક એન્ડ હિન્દુ બોયઝ એટ સ્કૂલ. હી હેડ એક્સપિરિયન્સીસ ઓફ એંગ્લો ઇન્ડિયન. તેઓ એંગ્લો ઇન્ડિયન, મુસ્લિમ, રોમન કેથોલિક એન્ડ હિન્દુ એટ સ્કૂલ લેવલે તેઓ આવી વિવિધ આવા અનુભવોમાંથી પસાર થયેલા. હી ફાઉન્ડ સમ ઓફ ધેમ હિપોક્રાઇટ્સ, વેઇન એન્ડ વાયોલન્ટ. એમાંથી ઘણા દંભી, નકામા અને હિંસક હતા. ઇન સમ ઓફ હિઝ પોએમ્સ હી ડ્રોઝ ધ પિક્ચર્સ ઓફ હિન્દુ એન્ડ મુસ્લિમ્સ રિયલિસ્ટિકલી એન્ડ સાર્કાસ્ટિકલી. એમણે ઘણી પોએમમાં હિન્દુ અને મુસ્લિમના પેન પિક્ચર એટલે કે વર્ણનથી ચિત્રો બનાવેલા, એટલે કે વર્ણન કરેલા, જે અમુક વાસ્તવિક હોય અને અમુક કટાક્ષયુક્ત હોય તેવા. ધ થીમ ઓફ ધ માઇનોરિટી પોએમ કેન બી સીન એઝ ઇન્ટરેક્શન બિટવીન ઇન્ડિયન સિવિલાઇઝેશન એન્ડ અધર સિવિલાઇઝેશન્સ એન્ડ રિલિજન્સ. વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓ, સભ્યતાઓ વચ્ચે ના ઇન્ટરેક્શન જે આ પોએમની થીમ છે. ધ પોએમ બિગિન્સ વિથ ધ વર્ડ્સ ઇન માય રૂમ આઈ ટોક ટુ માય ઇનવિઝિબલ ગેસ્ટ. હું મારા રૂમમાં અદૃશ્ય મહેમાનો સાથે વાત કરું છું. ધે ડુ નોટ આર્ગ્યુ. તેઓ સામે દલીલ નથી કરતા. બટ વેઇટ ટીલ આઈ એમ એક્ઝોસ્ટેડ. પરંતુ રાહ જુએ છે મારા થાકવા સુધી. ધેન દે સ્લીપ અવે. પછી તેઓ સૂઈ જાય છે. વિથ ઇનસ્ક્રુટેબલ ફેસ. બરાબર, મોઢું વિચિત્ર મોઢું કરીને સૂઈ જાય છે. સમજાય નહીં તેવું મોં કરીને સૂઈ જાય છે. ધ ઇનસ્ક્રુટેબલ ફેસ ઇઝ ધ ફેસ ધેટ કેન નોટ બી રીડ. યસ, સમજાય નહીં તેવું, તેને વાંચી ન શકાય એવો ચહેરો કરીને સૂઈ જાય છે.
એન્ડ અન્ડરસ્ટુડ, તેને સમજી પણ ન શકાય. એઝ અ માઇનોરિટી પર્સન ધ પોએટ ટોક્સ ટુ ઇનવિઝિબલ ગેસ્ટ હુ રિપ્રેઝન્ટ મેજોરિટી. એક માઇનોરિટી પર્સન તરીકે કવિ પોએટ મેજોરિટી જે ગેસ્ટ છે જેને રિપ્રેઝન્ટ કરે છે, મેજોરિટી જેને ગેસ્ટ રિપ્રેઝન્ટ કરે છે તેના વિશે વાત કરે છે અને જેને અદૃશ્ય બતાવે છે. They do not argue but they wait till the poet is completely exhausted. તેઓ દલીલ નથી કરતા પરંતુ પોએટના થાકવા સુધી રાહ જુએ છે. એક્ઝોસ્ટ એટલે સંપૂર્ણ થાકી જવું. એન્ડ હી ઇઝ અનેબલ ટુ આર્ગ્યુ ફર્ધર, અને પછી પણ આગળ પણ આર્ગ્યુ કરવા સક્ષમ નથી. ધીસ શોઝ ધ મેન્ટાલિટી ઓફ ધ મેજોરિટી પીપલ. આ મેજોરિટી પીપલની મેન્ટાલિટી શો કરે છે એટલે કે દેખાડે છે. ધ પોએટ્સ વોન્ટ ટુ ચેન્જ ધેર અમિએબલ વેઝ બટ હી ફેલ્સ ટુ ડુ સો. ધ પોએટ વોન્ટ ટુ ચેન્જ ધેર અમિએબલ વેઝ. પોએટ તેમના આવા વેઝ, રસ્તાઓ એટલે કે આવા દૃષ્ટિકોણ, આવા વ્યૂઝ, આવી આદતોને ચેન્જ કરવા ઈચ્છે છે પરંતુ નથી કરી શકતા. ધ પોએટ સેઝ ધેટ હી લવ્ડ ધ ગોડ્સ ઓફ મેજોરિટી પીપલ. પોએટ કહે છે કે તેઓ મેજોરિટી પીપલના ગોડને ચાહે છે, પસંદ કરે છે. એવરી વન અન્ડરસ્ટેન્ડ્સ મધર ટેરેસા હુઝ ગેસ્ટ ડાય વિઝિબલી ઇન હર આર્મ્સ. બધા મધર ટેરેસાને ઓળખે છે કે જેમના ગેસ્ટ તેમના હાથમાં જ મૃત્યુ પામતા. મધર ટેરેસા રિપ્રેઝેન્ટ્સ ક્રિશ્ચિયાનિટી એન્ડ ઇટ્સ કન્સેપ્ટ ઓફ હ્યુમાનિટી એન્ડ સર્વિસ. મધર ટેરેસા ક્રિશ્ચિયાનિટીને રિપ્રેઝેન્ટ કરે છે, એટલે કે એનું પ્રતિનિધિત્વ કરે છે. એન્ડ ઇટ્સ કન્સેપ્ટનો ખ્યાલ ઓફ હ્યુમાનિટી, માનવતા અને સેવાનો એમનો ખ્યાલ છે અને એને પણ રિપ્રેઝેન્ટ કરે છે. ધ પોએટ સેઝ ધેટ ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ધ માઇથોલોજી એન્ડ મેરેજ કસ્ટમ ઓફ અધર કમ્યુનિટીઝ. બીજા સમુદાયના માઇથોલોજી, પૌરાણિક વાત અને મેરેજ કસ્ટમ્સ, લગ્નના રીતિ રિવાજોને સમજવા જરૂરી નથી, આવશ્યક નથી. દે આર મોર રિચ્યુઅલ્સ. તેઓ વધારે રિચ્યુઅલ, વિધિ વિધાનવાળા હોઈ શકે. ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ, બીજાને સમજવા માટે, વન શુડ પાસ થ્રુ ધ આઈ ઓફ અ નીડલ ટુ સેલ્ફ ફર્ગેટનેસ. ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ, બીજાને સમજવા માટે, વન શુડ પાસ થ્રુ ધ આઈ ઓફ અ નીડલ ટુ સેલ્ફ ફર્ગેટનેસ. બીજાને સમજવા માટે પોતે સોયના નાકામાંથી પસાર થવું પડે છે, એટલે કે અઘરું છે. ધ પોએટ સેઝ ધેટ ધ ગેસ્ટ ડિપાર્ટ ડિસસેટિસ્ફાઈડ. પોએટ કહે છે કે ગેસ્ટ જે આવ્યા હતા તે નિરાશ થઈને પાછા જાય છે. દે વુડ નેવર ગીવ અપ ધેર ઓલ્ડ ઓર ન્યૂ મંત્રસ. તેઓ પોતાના મંત્ર કે જે માન્યતા છે એને છોડવાના નથી. દે કન્ટિન્યુ ટુ સ્ટીક ટુ ધેર એન્શિયન્ટ ટ્રેડિશન્સ. પોતાની જૂની પરંપરાઓને તેઓ વળગી રહેશે. વિધાઉટ ક્વેશ્ચનિંગ ધેમ, અને તેની સામે પ્રશ્નો પણ નહીં કરે. માઇનોરિટી પોએમ આર અનઇઝી ઓર્ફન્સ ઓફ ધેર રેશિયલ મેમરીઝ. માઇનોરિટી પીપલ આર અનઇઝી ઓર્ફન્સ. માઇનોરિટી લોકો છે એ ખૂબ જ દુઃખી, અનાથ હોય છે. ઓફ ધેર રેશિયલ મેમરીઝ, એટલે કે અનાથ શેનાથી, તો કે તેમની યાદોથી અનાથ હોય છે, તેમની પાસે યાદો નથી હોતી. દે પોલિશ ધ ટેકનિક્સ ઓફ ધેર ઓબ્ઝર્વેશન બટ ડુ નોટ ચેન્જ. તેઓ ટેકનિકો સારી બનાવે છે પરંતુ ચેન્જ નથી લાવતા. ધ સિટી બર્ન્સ બટ ધ ઓલ્ડ ફંડામેન્ટાલિસ્ટ નેચર ઓફ ધ મેજોરિટી નેવર ચેન્જીસ. સિટી આખું ભડકે બળતું હોય છતાં પણ તેઓ મેજોરિટી ક્યારેય ચેન્જ નથી થતી, તેઓ માઇન્ડ પોતાનું ચેન્જ નથી કરતા. ધ પોએમ ઇઝ ક્વાઇટ રેલેવન્ટ ઇન ઇન્ડિયન કન્ટેક્સ્ટ વેર ધેર આર સેવરલ માઇનોરિટી કમ્યુનિટીઝ દેટ લીવ ઇન ઇન્ડિયા. ધ પોએમ ઇઝ ક્વાઇટ રેલેવન્ટ. આ પોએમ છે એ ખૂબ જ સુસંગત છે. કોની સાથે, તો કે ઇન ઇન્ડિયન કન્ટેક્સ્ટ, ભારતીય સંદર્ભમાં ખૂબ જ સુસંગત છે. વેર, કે જ્યાં, ધેર આર સેવરલ માઇનોરિટી કમ્યુનિટીઝ, કે જ્યાં ઘણી બધી લઘુમતી સમાજો આવેલા છે. દેટ લીવ ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં રહે છે. ધ મેજોરિટી પીપલ ડુ નોટ ચેન્જ ધેર બેઝિક બિલીફ્સ. અને મેજોરિટી લોકો, મેજોરિટી પીપલ પોતાની માન્યતાઓ ચેન્જ નથી કરતા. જે મૂળ માન્યતાઓ હોય છે તેઓ
તેને વળગી રહે છે. દે રિમેઇન અનમૂવ્ડ એન્ડ અનચેન્જ. તેઓ પોતે ક્યારે પણ બદલતા નથી, એવા ને એવા જ રહે છે. ધ માઇનોરિટી પીપલ ઓફન ફીલ્સ ડિસસેટિસ્ફાઈડ, jealous and angry, but their impact on majority is insignificant. માઇનોરિટી પીપલ ઘણા દુઃખી થાય છે, હતાશ થાય છે, નિરાશ થાય છે, ગુસ્સે થાય છે, ઈર્ષા કરે છે, પરંતુ તેઓ મેજોરિટી ઉપર અસર નથી કરી શકતા, મહત્ત્વ સ્થાપિત નથી કરી શકતા. The last line city burns shows that due to various communities, the Indian cities often suffer from communal violence. The last line city burns, સિટી ભડકે બળે છે, એવી લાઈન અહીં શો કરે છે, દેખાડે છે, સમજાવે છે કે ડ્યુ ટુ વેરિયસ કમ્યુનિટીઝ, વિવિધ સમાજોના લીધે, ધ ઇન્ડિયન સિટીઝ, ભારતીય શહેરો, ઓફન સફર, અવારનવાર વારંવાર દુઃખી થાય છે, ફ્રોમ કમ્યુનલ વાયલન્સ, સામુદાયિક હિંસાના કારણે તેઓ દુઃખી થાય છે. આ રીતે નેસી મ્યુઝિકલે આ પોએમમાં, માઇનોરિટી પોએમમાં, જે માઇનોરિટી લોકોનું દુઃખ છે એ જણાવ્યું છે, અને મેજોરિટી લોકો નો ઇગ્નોરન્સ, એટલે કે ઇગ્નોર કરવાની આદતો, પોતાનામાં ચેન્જ ન લાવવાની ટેવ, પરંપરાને વળગી રહેવું, તે અહીં રજૂ કરેલ છે. આ પોએમ ખૂબ જ સાંપ્રત સમયમાં એકદમ સ્યુટેબલ લાગે છે અને ખૂબ જ મહત્ત્વની પોએમ છે. ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પોએમ in the context of current Indian situation, civilization, culture, etc. So it is this poem is important in both ways, in point of view of exam also, and in current society also. It is very important poem.